ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં કૃષિ મેળો વ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયું। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણે ધરતી માતા અને આવનાર પેઢીને ઝેર મુક્ત આહાર આપવો જોઈએ તેમ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો વ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે જમીન અને સ્વાસ્થ્ય પર થતા નુકસાનકારક અસરો અટકાવવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે। તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતી અપનાવવા આહવાન કરતા ઉમેર્યું કે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા અભિયાનને જન આંદોલન બનાવી આપણે આવનાર પેઢીને ઝેરમુક્ત આહાર અને ફળદ્રુપ જમીન આપવાની જરૂર છે। રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પણ ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યની સેવાનું પવિત્ર કાર્ય છે। તેમણે ઉમેર્યું કે રસાયણ મુક્ત ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાશે અને ખેડૂતોને ખેતી ખર્ચ ઘટતા તેમને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। સાબરકાંઠામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 600 તાલીમ વર્ગો અને 8 કૃષિ મેળા યોજવામાં આવ્યા છે। વર્ષ 2021 થી 2024 દરમિયાન 1.60 લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું, જેમાંથી 27,445 ખેડૂતોએ 14,012 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે। આ ઝુંબેશ હેઠળ 189 મોડેલ ફાર્મ માટે ₹26.4 લાખ અને જીવામૃત બનાવવા માટે 16 સંસ્થાઓને ₹12.60 લાખની સહાય પૂરી પાડવામાં આવી છે। હાલમાં જિલ્લામાં 800થી વધુ ખેડૂતો ધરાવતા 2 FPO ઉત્પાદનોના વેચાણ માટે કુલ 140 પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશ વેચાણ કેન્દ્ર કાર્ય છે। મેળા દરમિયાન વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને ગાય આધારિત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું તેમજ ખેડૂત મિત્રોએ પોતાના અનુભવ રજૂ કર્યા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી, વિવિધ પદાધિકારીશ્રીઓ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। ખેતી વિભાગ દ્વારા કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું આજે ખેડબ્રહ્મા મુકામે આયોજન થયું છે। એમાં પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। મહામહિમ રાજ્યપાલ શ્રી પણ આના ઉપર વધારે ભાર મૂકીને લોકોને જાગૃત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ વિશે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે લોકોને ખેડૂતોને આહવાન કરી રહ્યા છે। ત્યારે આવા શિબિરો યોજાઈને ખેડૂતો સારી સંખ્યામાં ઉપસ્થિત રહી એનો લાભ લે છે। લાભાર્થીઓ પણ એમના વિચારો અહીંયા રજૂ કરીને એમણે જે ઉત્પાદન મેળવ્યું છે અને પ્રાકૃતિક આધારિત ખેતી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે, તો એનાથી એમને મળતા લાભોના વિશે જ્યારે બધાને જણાવે છે ત્યારે બધા એ જાણી અને એમને પણ એમની ખેતીમાં પ્રાકૃતિક રીતે ખેતી કરે અને પોતાનું સ્વાસ્થ્ય બચાવે એવું આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યસભાના સાંસદશ્રી અને સૌ અમારા સંગઠનના પદાધિકારીઓ અને ખેતી વિભાગના અધિકારીઓએ હાજર રહી અને